કર્મનું કૂટણું સકલ સંસારમાં, કર્મનું કૂટણું સકલ સંસારમાં, લખ્યું લલાટમાં તેજ થાશે, લખ્યું લલાટમાં તેજ થાશે, કર્મનું કૂટણું સકલ સંસારમાં, કર્મની રેખ કર્મ જડને શિર ખરી, કર્મની રેખ કર્મ જડને શિર ખરી, મર્મના જાણતલ ધર્મ પાડે, મર્મના જાણતલ ધર્મ પાડે, મુક્તાનંદ શ્રી ગુરુ ચરણ સેવતા, મુક્તાનંદ શ્રી ગુરુ ચરણ સેવતા, બ્રહ્મ અગ્નિ સર્વ કર્મ બાણે, બ્રહ્મ અગ્નિ સર્વ કર્મ બાણે, કર્મનું કૂટણું સકલ સંસારમાં, કર્મનું કૂટણું સકલ સંસારમાં. ભગવાન સ્વામિનારાયણના વહાલા આશ્રિતોને મારા હાર્દિક જય સ્વામિનારાયણ. મનુષ્યને સારો નરસો દેહ પમાડનાર તેના પૂર્વજન્મના કર્મો છે. આ જગતમાં જીવ પ્રાણી માત્ર કર્મરત રહે છે. બદ્ધ જીવો પણ કર્મમાં ડૂબેલા છે અને બ્રહ્માદિક દેવતાઓ પણ સૃષ્ટિના સર્જન પાલન પ્રલયમાં વ્યસ્ત છે. આમ કીડીથી માંડી બ્રહ્માદિક દેવો પર્યંત બધા જ બિઝી છે, કર્મમાં જોડાયેલા છે. કર્મની જે ઝાડ છે એ સર્વત્ર ફેલાયેલી છે
આ જે જીવ છે એ જેવી ભાવદશામાં કર્મ કરે છે તેવું તેનું બંધન થાય છે. જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો નથી અને જેને ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન નથી, એવા જીવ કર્મજળ બનીને જીવે છે. જેને જીવનનો સાચો મર્મ સમજાઈ જાય એવા જીવ ધર્મ કહેતા ભગવાન સ્વામિનારાયણના વચનોનું પાલન કરે છે અને ધર્મ સહિત એકાંતિક ભક્તિ કરીને પોતાનું સર્વસ્વ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળમાં સમર્પી દે છે. આવા જે જીવ છે તેના કર્મની ગ્રંથિઓ બળી જાય છે અને એના જીવનની સંભાળ સ્વયં ભગવાન રાખે છે. તો કર્મની ગતિ ગહન છે. આજે આપણે કંઈક કર્મ ઉપર એક વિચાર કરવા જઈએ છીએ. કર્મનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે, એ કેવી રીતે થવું જોઈએ, એને સમજવાનો પ્રયત્ન કરીશું. તમે કરેલા જે કર્મો છે એ તમને ક્યાં લઈ જશે એની ખબર પડવી બહુ મુશ્કેલ છે. માટે જ ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે જે વર્તે એનું જીવન આ લોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ કરાવનારું બને છે. તો કર્મને અનુસાર જીવની ગતિ કેવી થાય છે તે સમજાવતા શ્રીજી મહારાજ ગઢડા પ્રથમનું 13મું વચનામૃત સમજાવે છે. આ વચનામૃતમાં નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ, પીપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે. તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તો કપાણો કેમ? નિત્યાનંદ સ્વામી ખૂબ જ તર્કયુક્ત સવાલ શ્રીજી મહારાજને પૂછે છે. ગૂંચવણમાં નાખી દે એવો સવાલ છે એમનો. કેવળ શ્રીજી મહારાજ જ એનો ઉકેલ કરી શકે તેમ છે. આપણી બુદ્ધિની મર્યાદાની બહારની આ વાત છે, પરંતુ શ્રીજી મહારાજ એને સરળ બનાવી દેશે અને સમજાવશે એટલે તરત જ એની ઘેડ આપણને બેસી જશે. તો જીવની વ્યાખ્યા શ્રીજી મહારાજ કરે છે. વડની ડાળખીનો દાખલો જે નિત્યાનંદ સ્વામી આપ્યો તેના જવાબમાં શ્રીજી મહારાજ છેક પ્રકૃતિ પુરુષથી માંડીને ઉદ્ભીજ, જરાયુજ, સ્વેદજ, અંડજ આ 4 પ્રકારના જીવની ઉત્પત્તિની રીત બતાવે છે. ઉદ્ભીજ એટલે જમીનમાંથી ઉગેલ વનસ્પતિ આદિ સૃષ્ટિ. જરાયુજ એટલે મનુષ્ય, પ્રાણી જે ઓર સાથે જન્મે છે. સ્વેદજ એટલે પરસેવામાંથી જન્મતા માકડ, ચાંચડ વગેરે. અને અંડજ કહેતા ઈંડામાંથી જન્મતા જીવ. આ 4 પ્રકારની જે યોનિઓ છે એની ઉત્પત્તિની રીત શ્રીજી મહારાજ વચનામૃતમાં બતાવે છે. પરંતુ આ વચનામૃતનો સેન્ટ્રલ વોઇસ હાર્દ જોઈએ તો એ છે કે ભગવાન જીવ પ્રત્યે
અંતર્યામી રૂપે રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જુદી જુદી પ્રકારના દેહને પમાડે છે અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. તો આ એક જીવની સૃજવાની, જીવને દેહ આપવાની જે પ્રોસેસ એ ભગવાન સ્વામિનારાયણે ગઢડાના પ્રથમના 13મા વચનામૃતમાં સમજાવી છે. જીવ જેવી ભાવદશાથી કર્મ કરે છે તે પ્રકારનો એનો પાશ લાગે છે. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું એક પ્રધાનપણું કર્મ કરવાની પાછળની ભાવદશા જે છે એમાં સૂક્ષ્મ રૂપે રહેલું છે. કેવા ભાવથી તમે કર્મ કરો છો એ પ્રમાણે એની આગળ ગતિ થાય છે. ઘણા જીવ આપણે જોઈએ તો એમનું જીવન, એમના વિચાર ભગવાન સંબંધી ક્રિયા, સત્સંગ સંબંધી વાતથી ભરેલા હોય છે. તો એ સત્વગુણ બતાવે છે. ઘણા જીવના સંપર્કમાં આપણે આવીએ તો ખાઓ પીઓ લહેર કરો એવી જ વાત એના મોઢેથી આવે, એવું જ વર્તન એનું હોય છે. તો એવી વ્યક્તિમાં રજોગુણની સંપત્તિ રહેલી છે. અને ઘણા જીવ મારો કાપોની જ વાત કરતા હોય, એના જીવનમાં એના આચરણમાં હિંસા હોય છે. એ તમોગુણ પ્રધાન સંસ્કાર છે, પણ એ તેના પૂર્વ કર્મ અને આ જન્મમાં કર્મ કરતી વખતની જીવની ભાવદશાનું એક પરિણામ છે. હવે આપણે ત્રણેય ગુણની પ્રવૃત્તિને વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. સત્વગુણ છે એ જ્ઞાન અને પ્રકાશનો નિર્દેશક છે. જેનું જીવન સત્વગુણમય હોય તેની વૃત્તિ જ્ઞાન માર્ગ તરફ પ્રયત્નશીલ રહે છે. સત્વગુણ જેને વર્તતો હોય તેને સારા સાત્વિક કર્મ કરવાની ઈચ્છા વધારે રહે છે. પોતાનું જીવન ભગવત પરાયણ, સત્સંગમય વ્યતીત થાય એવા વિચાર અને એવા સંસ્કારે યુક્ત વર્તનનું સદા જેને અનુસંધાન રહે એનામાં સત્વગુણનો આદર્શ છે એમ કહેવાય. તો સત્સંગમાં આ જે સિદ્ધાંત છે તેનું સમર્થન કરાવનારા ઉદાહરણો છે. ગઢપુરમાં દાદા ખાચરના બહેન હતા પાંચુબાઈ. પાંચુબાઈની જે દીકરી હતી એ જુવાન ઉંમરે ધામમાં ગઈ. આથી દરબારગઢમાં ગમગીની છવાઈ ગઈ. શ્રીજી મહારાજ ત્યાં હાજર જ હતા. પુષ્કળ રોકકડ ચાલુ થઈ ગઈ. તેથી શ્રીજી મહારાજ ત્યાંથી લક્ષ્મીવાડીએ જતા રહ્યા. દાદા ખાચરને ખબર પડી, તેથી દાદા ખાચર લક્ષ્મીવાડીએ ગયા અને શ્રીજી મહારાજને દરબારગઢમાં પધારવા વિનંતી કરી. તો શ્રીજી મહારાજે કહ્યું
તમે બધા રોકકડ કરો, એમાં અમે શું કરીએ? દાદાએ વિનંતી કરી એટલે શ્રીજી મહારાજે શરત મૂકી કે ઢોલ વગડાવો અને ગુલાલ ઉડાડતા ઉડાડતા વાજતે ગાજતે અમને અહીંયાથી લઈ જાઓ તો અમે આવીએ. શ્રીજી મહારાજને દાદા ખાચર માયાના ભાવથી પર થઈને ભગવાન ભજે એવા આદર્શ ભક્ત શ્રેષ્ઠ બનાવવા છે. માટે આવી કપરી શરત મૂકી. દાદા ખાચર શુદ્ધ સત્વગુણમાં રહેનારા મુક્તાત્મા છે, એટલે એમણે આ શરત મંજૂર રાખી. સહેજ તટસ્થ રહીને આ પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો ખબર પડશે. કાઠીઓનો સમાજ અને યુવાન દીકરીનું મૃત્યુ અને ઢોલ શરણાઈ સાથે ગુલાલ ઉડાડતા ઉડાડતા શ્રીજી મહારાજને દરબારગઢમાં પધરાવવા કેવી કઠિન સમસ્યા. પણ દાદા ખાચર આવી લોકલાજથી પર થઈ ગયેલા હતા. કેવળ ને કેવળ શ્રીજી મહારાજને રાજી કરવા એ જ એમના જીવનનો આદર્શ હતો. શ્રીજી મહારાજ વાજતે ગાજતે દરબારગઢમાં પધાર્યા. ઓસરીમાં સભા કરી અને સૌને મહારાજે પૂછ્યું, તમે કોનો શોક કરો છો? સૌએ કહ્યું કે મહારાજ, પાંચુબાની દીકરી ધામમાં ગઈ એનો શોક કરીએ છીએ. એટલે શ્રીજી મહારાજે કહ્યું, સત્ય શું છે તમારે જાણવું છે? તો સૌએ કહ્યું, હા મહારાજ. એટલે શ્રીજી મહારાજે પાંચુબાની જે દીકરી તેના જીવને મૂર્તિમાન પ્રગટ કર્યો અને એના થકી જ બધું વૃત્તાંત બધાને સંભળાવ્યું. એણે કહ્યું, હું તો લાધા ઠક્કરની માં છું. મારે શ્રીજી મહારાજને જમાડવાની સદવાસના હતી એટલે મારો જન્મ થયો અને મારા હાથનું મહારાજ જમ્યા અને મારી સદવાસના પૂરી થઈ ગઈ એટલે હું ભગવાનના ધામમાં ગઈ છું. તો વાત એમ હતી કે લાધા ઠક્કરના જે મા હતા એ ખૂબ જ ભગવદીય અને શ્રદ્ધાળુ હતા. જીવુબા લાડુબા શ્રીજી મહારાજ માટે રસોઈ બનાવે, પણ પોતે ખોજા જ્ઞાતિના, એટલે શાક સુધારવા જેવી નાની સેવા સિવાય એમનાથી કંઈ જ કરી શકાય નહીં. એમણે સદા એવી ને એવી જ એક રચના રહેતી કે મારે શ્રીજી મહારાજને મારા હાથે બનાવીને જમાડવા છે. શ્રીજી મહારાજને હું ક્યારે જમાડું? આવા સત્વગુણમય વિચારમાં ને વિચારમાં એમણે દેહ મૂકી દીધો અને પાંચુબા થકી એમનો જન્મ થયો. જન્મીને મોટા થતાં થતાં જીવુબા લાડુબા રસોઈની તૈયારી કરે તે શીખતા ગયા અને પછી બધી તૈયારી કરતાં આવડી ગઈ અને શ્રીજી મહારાજ એમના હાથનું જમ્યા. એટલે એમનો જે સંકલ્પ હતો એ પૂરો થયો અને શ્રીજી મહારાજ એમને ધામમાં લઈ ગયા. આમ સત્વગુણના વિચારે યુક્ત જે કર્મ એને કરવાથી એને જે તે દેહ થકી જે કર્મ સંબંધ પ્રાપ્ત થયો તે જ પ્રમાણે તેમને જન્મ મળ્યો. આ સત્વગુણની વાત થઈ. હવે રજોગુણ. રજોગુણના પ્રભાવમાં જે વ્યક્તિ જીવતો હોય તે કાયમ બહારના જગતમાંથી જ જગતના પંચ વિષયમાંથી સુખ મેળવવાની તીવ્ર ઈચ્છા રાખતો હોય છે. એનું મન કાયમ બહિર્મુખ હોય છે, કાયમ જગતના પંચ વિષયમાંથી સુખ ખોરતું હોય છે. રજોગુણી એટલે રજમાંથી ઉત્પન્ન થયેલ પદાર્થમાંથી
સુખ મેળવવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ એને રજોગુણી કહેવાય. એ કાયમ ચંચળ હોય છે, સ્થિર રહી શકતો નથી. કોઈ વ્યક્તિને ખૂબ તાવ આવ્યો હોય પછી તેને સારા સારા પકવાન મૂકો તો એ પકવાનને ખાઈ શકતો નથી. કેમ? કે એના શરીરમાં તાવ વ્યાપી ગયેલો છે. એમ રજોગુણ જે છે એ ફીવરિશ એલિમેન્ટ છે. મતલબ રજોગુણની માત્રા જેનામાં વધારે હોય તે ભગવાન સંબંધી ક્રિયાથી વિચલિત થઈ જાય છે. ભગવાન ભજવાના માર્ગમાંથી એ ચલિત થાય છે. એ રજોગુણનો પ્રભાવ છે. એટલે રજોગુણ પ્રધાન ક્રિયા કરનાર જે જીવ એને કેવા દેહનો યોગ થાય તેનો હવે દાખલો જોઈએ. શ્રીજી મહારાજ માંગરોળમાં હતા. ત્યાં ગોવર્ધન શેઠ ભગવાન પાસે આવ્યા અને ભગવાન માટે ગરમ ગરમ ચોખ્ખા ઘીની સુખડી લઈને આવ્યા અને ભગવાનને અર્પણ કરી. શ્રીજી મહારાજે પૂછ્યું કે આ શેઠ આ સુખડી શેની લાવ્યા? શેઠે કહ્યું, મહારાજ મારી ફઈનું કાર જ છે, તેમાંથી આ સુખડી લાવ્યો છું. પછી ગોવર્ધન શેઠે શ્રીજી મહારાજને એક સવાલ કર્યો કે મહારાજ મારી પુતળી ફોઈ જે છે એમની શી ગતિ થઈ હશે? એ અત્યારે ક્યાં હશે? તો ભગવાન બોલ્યા, તારી ફઈ તો યમદૂતોનો માર ખાય છે અને કુંભીપાક નામના નરકમાં પડી છે. હવે શ્રીજી મહારાજની આવી જે વાત એને સાંભળીને ગોવર્ધન શેઠ જે હતા એને હિસાબ મળ્યો નહીં. કેમ કે તો બહુ ધર્મ નિયમવાળા હતા. તો શેઠે કહ્યું કે મહારાજ એ તો બહુ ધર્મ નિયમવાળા હતા, દાન પૂર્ણ સેવા સમાગમ એ બહુ જ કરતા હતા. અને રામાનંદ સ્વામી જે હતા એમના એક વિશ્વાસપાત્ર અનન્ય આશ્રિત ગણાતા હતા. આમ ભગવાનનું ભજન કરનાર નરકમાં જાય એ વાત તો કેવી રીતે માન્યામાં આવે ભગવાન? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તારે તારી ફોઈને મૂર્તિમાન જોવી છે? તો કે હા મહારાજ. એટલે શ્રીજી મહારાજે ગોવર્ધન શેઠને સમાધિમાં મોકલ્યા અને સમાધિમાં એને યમપુરી બતાવી અને બધા નરકના કુંડ જોયા. ત્યાં આગળ કુંભીપાક નામના નરકમાં અતિશય દુઃખ ભોગવતી પોતાની ફોઈને એણે દીઠી. ગોવર્ધન શેઠને જોઈને તે કાલાવાલા કરવા માંડી અને ખૂબ રડવા લાગી અને કહ્યું, મને આ દોજખમાંથી બહાર લઈ જાઓ. તમને જો દયા આવતી હોય તો મને આ મહાદુઃખમાંથી બહાર કાઢો. અને ગોવર્ધન શેઠને દયા આવી. એથી તે કુંભીપાકના નરકમાંથી એને બહાર કાઢવા જાય છે. ત્યાં જ યમના દૂતો ત્યાં આવી ગયા અને એકદમ ગુસ્સે થઈને પૂતળીબાઈને પાછી કુંડમાં નાખી દીધી. અને ગોવર્ધન શેઠને થોડું ગળદાપાટું કર્યું અને કહ્યું કે ધર્મદેવને પૂછ્યા સિવાય, ધર્મરાજાને પૂછ્યા સિવાય બાઈને તેમ બહાર કેમ કાઢી? જા તું મૃત્યુલોકમાં પાછો જા. પછી શેઠ પાછા સમાધિમાંથી બહાર જાગ્યા અને ભગવાન પાસે બધી વાત કીધી. પણ એને શ્રીજી મહારાજને એક વિનંતી કરી કે મહારાજ તમે તો અતિશય દયાળુ છો, તમારી જે ફોઈ જે છે એને આ દુઃખમાંથી છોડાવો, એને આ યમના ત્રાસમાંથી મુક્ત કરો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તમે ફરીથી યમપુરીમાં જાઓ અને તમારી ફોઈને છોડાવો. તો કે મહારાજ એ યમદૂત તો બહુ ભયંકર છે, એ તો મને મારે છે, ત્રાસ આપે છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે તમે મારી આજ્ઞાથી જાઓ, તમારામાં એવું બળ આવશે કે યમદૂતો પણ તમને નહીં પહોંચી શકે. એટલે ગોવર્ધન શેઠ ફરી સમાધિમાં ગયા અને પોતાની જે ફોઈ હતી એને કુંડમાંથી બહાર કાઢી. આજે એમ બહાર કાઢે છે ત્યાં જ પેલા યમદૂતો
શેઠ તરફ ધસી આવ્યા. પણ ભગવાને જે વચન આપેલું હતું એ ભગવાનના બળને લીધે ગોવર્ધન શેઠનું જે રૂપ એ પણ પ્રચંડ થયું અને તેમણે બધા યમદૂતોને માત કરી દીધા અને હટાવી દીધા અને એમની ફોઈને એમને છોડાવી. અને જે ભગવાનના જે પાર્ષદો જે હતા એ એમને બીજા લોકમાં લઈ ગયા. આખી વસ્તુ જે થઈ એ શેઠે પ્રત્યક્ષ જોઈ. એટલે શેઠ સમાધિમાંથી બહાર આવ્યા અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી અને એક ભગવાનને પૂછ્યું કે મહારાજ, મારી ફોઈ તો ધર્મનિષ્ઠ હતા, છતાં એની આવી દુર્ગતિ કેમ થઈ? તો શ્રીજી મહારાજે કહ્યું કે રામાનંદ સ્વામી સત્સંગમાં જ્યારે વિચરતા હતા ત્યારે ઘણા સ્થળોમાં સદાવ્રત બાંધેલા હતા એમણે. એ વખતે એક ભાવિક ગ્રહસ્થ જે હતા એમને સોનાની 2 લગડીઓ સદાવ્રતના કામમાં વાપરવા માટે આપી. એટલે એ જે લગડીઓ હતી સોનાની એ રામાનંદ સ્વામીએ પૂતળીબાઈને સાચવવા આપેલી. એ તેમણે રાખી મૂકી. પરંતુ સોનામાં કળિયુગનો વાસ છે, એમાં બધાનું મન લલચાઈ જાય. એટલે થોડો સમય પછી રામાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં પાછા આવ્યા અને પેલી 2 લગડીઓ જે હતી એ પૂતળીબાઈ પાસે માગી અને કહ્યું કે પૂતળીબાઈ, પેલી લગડીઓ લાવો, એનો સદાવ્રતમાં ઉપયોગ કરવો છે. એટલે પૂતળીબાઈ બોલ્યા કે સ્વામી, એ લગડીઓ તો મેં તમને પાછી આપી દીધી છે, મારી પાસે નથી. રામાનંદ સ્વામીને એક આંચકો લાગ્યો, બહુ નવાઈ લાગી એમને. એમણે કહ્યું એ વાત જુઠ્ઠી છે, અમે તો તમને સાચવવા આપી છે, પણ પૂતળીબાઈને લગડીઓ પાછી જે આપવાની હતી એમાંથી એની બુદ્ધિ બગડી એટલે પાછી આપી નહીં. અને રામાનંદ સ્વામીએ ઘણું કહ્યું પણ એને એકના 2 ના થયા. પછી સ્વામીએ વાતને જતી કરી. આમ જે પૂતળીબાઈ જે હતા એને ગુરુનું દ્રવ્ય ચોરવારૂપ જે રજોગુણની સંપત્તિ હતી સોનું એ ચોર્યું, એનું જે પાપ લાગ્યું એના લીધે આટલા ધાર્મિક હતા તો પણ એની આવી દુર્ગતિ થઈ. હવે આ જે જીવની ગતિ થાય છે એ સામે ભગવાન હોય એટલે એનો છુટકારો થાય, પણ જો ભગવાન ના હોય તો એનો મેળ પડતો નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મુક્તાનંદ શ્રી ગુરુ ચરણ સેવતા બ્રહ્મ અગ્નિ સર્વ કર્મ બાળે. એટલે આ જે રજોગુણ એના પ્રધાનપણે જે કર્મ થયું એના લીધે પૂતળીબાઈમાં આવું એક મલિન સંસ્કાર પેઠો ને એને પરિણામે એના ગમે એટલા સાધન કરેલા હતા એ પણ મિથ્યા થઈ ગયા, એ રજોગુણનું કારણ. હવે ત્રીજો ગુણ તમોગુણ. તો તમોગુણ જે છે એ અંધકારમય છે. તમોગુણ જેને વ્યાપે એને કાંઈ સૂઝે નહીં, એ માણસને પ્રમાદી બનાવી દે અને જડત્વ તરફ પ્રેરી જાય. તમોગુણ જેને વ્યાપે એનો વિવેક નાશ પામે છે અને મનુષ્યમાં નકારાત્મક ભાવો એ દિવસે દિવસે વધવા માંડે છે અને આળસ અને સુસુપ્તિ તરફ તેને લઈ જાય છે. જેને તમોગુણ હોય એવા માણસ બેહોશી ભર્યું જીવન જીવા ટેવાઈ જાય છે. આવી વ્યક્તિના જીવનમાં મોહનું સામ્રાજ્ય દ્રઢ થતું જાય છે. મોહ એટલે જે સત્ય હોય એ અસત્ય ભાસે ને અસત્ય હોય એ સત્ય ભાસે, એનું નામ મોહ. જેથી એ સાચી વસ્તુ જે છે ભગવાન અને ભગવાન સંબંધી જે ગાઢ સંકલ્પ એનાથી દૂર થાય અને અસત્ય અને દુઃખરૂપ જે વિષયો જે છે એમાં એ રાચતો થઈ જાય છે. આ તમોગુણનું લક્ષણ. તો તમોગુણ કેવો હોય?
અને તેનું પરિણામ શું આવે એને પણ આપણે જોઈએ. તો આજે આપણે પ્રસંગો જ્યારે જોઈએ ત્યારે જ આપણને ખબર પડે કે કોઈ કર્મ જે આપણે કરીએ છીએ પણ એની પાછળનો જે ગુણ એ કયો છે, એ કયા ગુણનું પ્રધાનપણું છે, એનો જો આપણને અંદાજ આવે તો જ આપણને કર્મ કરતી વખતે એક જાગૃતિ આવે. એને માટે આ બધી વસ્તુને સમજવાની આપણે. તો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 140માં ચાંગા નામનું એક ગામ છે, વડતાલની નજીકમાં આવ્યું. એના જે વસંતદાસ એનો એક પરચો લખે છે. તમોગુણ જે છે એ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે તે આ પરચો સમજીએ તો તરત એનો ખ્યાલ આવશે. આ પરચો બહુ જ સમજવા જેવો છે અને જીવનની અંદર ઉતારવા જેવો છે. એની જે થીમ જે છે એ બહુ ઊંચી છે. તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એક કર્ણ બિવસન દાસ તેને અતિ ખેતીનો અધ્યાસ કરે 8 પોર એહ કામ મુખે ન લીએ પ્રભુનું નામ અતિ ક્રોધીને રીસાળ બહુ એથી ડરી ચાલે ગામ સહુ. જે આગળ મુક્તાનંદ સ્વામીનું જે પદ ગાયું એમાં સ્વામીએ લખ્યું, કર્મની રેખ કર્મ જડને શિર ખરી મર્મના જાણતલ ધર્મ પાડે. તો કર્મનું બંધન કોના માથે છે? તો કે કર્મ જડ જે હોય એને. તો આ જે વસંતદાસ જે હતા એ કણબી શબ્દ વાપર્યો, એટલે ખેડૂત કૃષિ કર્મ કરે છે કાયમ, અને એક ખેતીનો જ અધ્યાસ. 8 પહોર એટલે 24 કલાક એને ખેતી. એને ભગવાનનું નામ પણ મોઢેથી લેતો નથી. આ જે એની આખી જીવનની જે પેટર્ન બની, એટલે માત્ર ને માત્ર જે કર્મ કરે છે અને ભગવાનના સંબંધ સિવાયનું જે એકલું કર્મ કર્યા કરે તો એ એને તમોગુણી બનાવી દે છે. એ તામસતા તરફ એને દોરી જાય છે. અતિ ક્રોધીને રીસાળ બહુ એથી ડરી ચાલે ગામ સહુ. એટલે જે તમોગુણ એનામાં પ્રવેશ થયો એના પરિણામે એ ક્રોધી બની ગયો અને રીસાળ થઈ ગયો. એટલે એને વતાવાય નહીં, થોડુંક એને ઉકળી ઉઠે એવો રીસાળો. એટલે એને આખું ગામ એવોઇડ કરે કે ભાઈ જવા દો આને, એનું નામ ના લેવું, એને વતાવો નહીં. પછી કાળે કર્યું તન ત્યાગ મુવા કેળે થયો કાળો નાગ રહ્યો વાડી પોતાની માં વ્યાળ અતિ તીખો અગ્નિની ઝાડ. તો જ્યારે એનું જીવનનું ટર્મિનેશન આવ્યું, એનું મૃત્યુ થયું, તો મૃત્યુ જ્યારે થયું તો એની ગતિ કેવી રીતે થાય? તો થ્રુઆઉટ લાઈફ એને આના પોતાના સમગ્ર જીવન દરમિયાન એણે જે કર્યું કયું ક્રોધે યુક્ત કર્મ કરેલા છે. તો એનું રિઝલ્ટ શું આવ્યું? તો કે મુવા કેળે થયો કાળો નાગ. અને એ નાગ થયો પણ એ રહ્યો ક્યાં આગળ? તો એની વૃત્તિઓ જ્યાં સ્થિર થયેલી છે ત્યાં આગળ એનું ડેસ્ટિનેશન પહોંચી ગયું. એટલે ફરી પાછો એનું જે ખેતર હતું, રહ્યો વાડી પોતાની માં વ્યાળ, એટલે પોતાની જે ખેતીનો વાડી હતી ત્યાં આગળ એ રહ્યો. અતિ તીખો અગ્નિની ઝાડ. એટલે ક્રોધની બાય પ્રોડક્ટ શું હોય? એ આ જ હોય, એમાં કંઈ બીજી વસ્તુ ના આવે. ઢોર ચોર ઢોકવાન દીએ પૈસે પરાણે તેનો જીવ લીએ એમ કરતા આવ્યા મહારાજ એ હવાડીએ નાવાને કાજ.
દીઠા દાતણ કરતા દયાળ, જોઈ વિસ્મય પામ્યો તે વ્યાળ. આ તો પૂરણ બ્રહ્મ છે આપ, એને નિરખી હું થયો નિષ્પાપ. તો જે ઢોર આવે કે ચોર આવે ક્યાં? એની વાડીમાં, તો એને પેસવાના દે અંદર. કેમ કે એની જે કારણ શરીરની વાસના એ એને એની વાડીમાં લઈ ગઈ. એને એની અંદરથી કશું લેવાનું નથી, પણ એને જે કર્મ કરેલું એ તમોગુણ પ્રધાનપણે કરીને જે કર્મ થયેલું એનો જે પાશ લાગ્યો એને પરિણામે એના કારણ શરીરની અંદર એ ખેતીવાડીની વાસના દ્રઢ કરી ગઈ. એમાંથી કશું એને લેવાનું નથી, તો પણ એની રખેવાળી કરવા એ ઊભો રહી ગયો. ઢોરને ના પેસવા દે, ચોરને ના પેસવા દે, અને જો અંદર પેસી જાય કોઈ તો એને કરડીને એનો જીવ લઈ લે. ત્યાં હિંસા આવી પાછી. પણ અહીંયા એક ટર્નિંગ પોઈન્ટ છે. શ્રીજી મહારાજ આ સંજોગોમાં એની વાડીએ આવ્યા અને ભગવાન એનો જે કૂવો જે છે ત્યાં સ્નાન કરવા પધાર્યા. હવે પૂર્વકર્મ વસાત એને પહેલાં ક્યારેક શ્રીજી મહારાજને જોયા હશે. એ જેની આંખોને ભગવાનની મૂર્તિનો સંબંધ થયો હશે, દર્શન કર્યું હશે, ભાવે ક ભાવે, એનું એક કંઈક બીજબળ તો પડ્યું જ હોવું જોઈએ. તો એ આખું ફ્લેશબેક થઈ એની. તો શ્રીજી મહારાજને જે જોયા એનાથી એ વિસ્મય પામ્યો તે વ્યાળ. એનાથી એને અંદર બહુ વિસ્મય થયો. એની વિસ્મૃત સ્મૃતિ જે હતી એ સળવળી ઉઠી અને એને ખબર પડી કે આ તો પૂર્ણ બ્રહ્મ છે આપ, એને નિરખી હું થયો નિષ્પાપ. આ તો ભગવાન પોતે સ્વયં ભગવાન છે. એક જે સાપ જે છે એની યોનિની અંદર આ જ્યારે જ્ઞાન થયું સાપને, તો સાપ હવે કેવા મનસૂબા કરે છે, કેવો સંકલ્પ કરે છે, એ જોવા જેવી વાત છે. આપણી અંદર બુદ્ધિ છે, આપણી અંદર સારું સારું જ્ઞાન છે, તો પણ આપણે ક્રોધને છોડી શકતા નથી. આપણે હ્યુમન એલિમેન્ટ્સ કહેવાઈએ, તો પણ આ વસ્તુને આપણે છોડી શકતા નથી. જ્યારે એક સાપ જે છે એના બેઝિક ટ્રેટ્સ કહેવાય, ગુસ્સો, ક્રોધ, એ તો સાપનો એક મુખ્ય લક્ષણ કહેવાય. એક કમિટમેન્ટ કરે છે કે હવે આજ થકી એમ ધારું, જીવું ત્યાં લગી જીવ ન મારું, રહું નિર્વિષ થઈ નેક, છાંડી રીસ ક્રોધ વળી છેક. આજ થકી ધરું વ્રતમાન, રહેવું મારે અતિ નિર્માન. એવી સાધુતા ગ્રહી છે સાપે, પછી જે મળે તે દુઃખ આપે. તો એક સાપને ભગવાને અંદરથી એક જ્ઞાન કર્યું, એટલે એણે અંદરથી એક નિશ્ચય કર્યો. કયો નિશ્ચય? તો કે હવે આજ થકી એમ ધારું, જીવું ત્યાં લગી જીવ ન મારું. હવે જીવતા સુધી હું કોઈને મારીશ નહીં, અને રહું નિર્વિષ થઈ નેક, છાંડી રીસ ક્રોધ વળી છેક. એટલે ક્રોધ અને રીસ એને હું ફેંકી દઈશ અને નિર્વિષ થઈને ફરીશ. આજ થકી ધરું વર્તમાન. કેવી ઊંચી વાત છે કે એને એક વર્તમાન ધર્યું. કયું? હવે એક નિર્માની થઈને હું રહીશ. સાપ કોઈ જોડો નિર્માની જોયો? પણ એક ભગવાનનો સંબંધ થાય, ભગવાનના આકારનો યોગ થાય, તો સાપની અંદર પણ એક આવું એક ચેતન પેસી ગયું. એવી સાધુતા ગ્રહી છે સાપે, પછી જે મળે તે દુઃખ આપે. એટલે જગતનો તો પાછો એ જ રિવાજ છે. એટલે જ્યારે એને સાધુતા ગ્રહણ કરી ત્યારે જે હોય એને દુઃખ આપવા માંડ્યું. એક દને સુત સુત મળી, માર્યો એ હવિયાળને વળી, ત્યારે ડસી વસ્યો તે દેહમાં, લાગ્યો બોલવા ભોયંગ તેમાં. જો અત્યાર સુધી જે સાપ
પોતાના છોકરાઓની વાડીની રક્ષા કરતો હતો. અને જે આવે, ચોર આવે, ઢોર આવે તો એને બગાડો ના કરે એટલા માટે એને કરડીને એનો મારતો હતો. પણ જ્યારે એણે એક સાધુતા ગ્રહણ કરી તો એના જ છોકરા એને મારવા તૈયાર થયા. એને પથ્થર માર્યા એટલે એનાથી રહેવાયું નહીં. પછી એને દંશ માર્યો એટલે એના દંશથી એના જીવની અંદર પ્રવેશ કરી દીધો એને. કોણે? પેલા સાપે. લાગ્યો બોલવા ભોયંગ તેમાં, કહે વણ વાકે કેમ મારે, શિયું થયું મુથી દુઃખ તારે, મને મળ્યા જે દીના મહારાજ, તે દીનું મારું થયું છે કાજ, હું તો નિર્વિષ થઈ ફરું છું, સ્વામી સંતના દર્શન કરું છું, એમ કરી કરી સતન ત્યાગ, તો મારા જેવા નહીં કેના ભાગ્ય. જો એક સાપ જે છે એને અંદરથી એક વાચા ફૂટી. એને પોતાના જે છોકરા છે એને સવાલ કર્યો કે મારાથી તને શું દુઃખ થયું? તું મને કેમ વણ વાંકે મારે છે? કે મને જે દિવસના શ્રીજી મહારાજ મળ્યા તે દિવસનું હું પૂર્ણ કામ થઈ ગયો છું. મારું બધું કામ પૂરું થઈ ગયું. હું તો નિર્વિષ થઈને ફરું છું. હવે કોઈને હું કરડતો નથી. અને ભગવાન અને ભગવાનના જે સંતો એના હું દર્શન કરું છું. અને પાછું એણે શું વાત કરી કે એમ કરી કરીશ તન ત્યાગ, તો મારા જેવા નહીં કેના ભાગ્ય, તજીશ હું તન જેહ વારે, આવશે નાથ તેડવા ત્યારે, તે તો માનજો સૌ તમે સત્ય, એમાં નથી લગાર અસત્ય. આપણે રોજે વચનામૃત વાંચીએ છીએ, ભક્ત ચિંતામણી વાંચીએ છીએ, શિક્ષાપત્રી વાંચીએ છીએ, તો આટલા આ સાપ જેટલું કન્વિક્શન આપણને નથી. આ સાપની પોતાને કેટલું કન્વિક્શન છે કે ભગવાન સ્વામિનારાયણ એટલે શ્રીજી મહારાજે એમ કે જ્યારે દાતણ કરતા હશે ત્યારે સાપ ભગવાનની સામું બેઠો, ત્યારે મહારાજે એની ઉપર કંઈક અંજલિ છાંટી હોવી જોઈએ પાણીની. એટલે એનાથી એનામાં કંઈક પરિવર્તન થયું હોવું જોઈએ. એ જે જ્ઞાનનો અંશ નહીં તો એમને એમ ના આવે, પણ એક કંઈક વસ્તુ તો એનામાં પડી જ હોય. તો એ એનો અંદરથી સ્પિરિટ બોલ્યો કે મારા જેવું ભાગ્ય કોનું કે છે? હું જ્યારે મારો દેહ ત્યાગીશ ત્યારે ભગવાન સ્વામિનારાયણ મને લેવા આવશે. એ એમ કે તમે બધા સત્ય માનજો, એમાં નથી લગાર અસત્ય. એમાં એક પણ વાત સહેજ પણ ખોટી વાત નથી એમ કે છે. એમ બોલ્યો વ્યાળ વચન, સુણી આશ્ચર્ય પામ્યા સહુ જન, જોજો સ્વામી શ્રીજીનો પ્રતાપ, જે થકી મુક્તિ પામ્યો સાપ. તો દુનિયાના ઇતિહાસની અંદર આ એક બહુ અજોડ વાત કહેવાય કે એક સાપ પોતે આવી રીતે કન્વિક્શનવાળી વાત કરે અને ભગવાનના ધામમાં જાય. એટલે એનો જે તમોગુણ જે હતો એના પરિણામે એની જે ગતિ એક સર્પના દેહમાં થઈ. તો અહીંયા આગળ એનું કર્મ જે છે એ તો એને અહીંયા સુધી લાવી દીધું, પણ ભગવાન સ્વામિનારાયણનો એને યોગ થયો, એમની મૂર્તિનો યોગ થયો, એમના સંતોના દર્શન થયા, એના પરિણામે એનામાં આટલી પાત્રતા આવી. નહીં તો એ જે એના પોતાના બળે કરીને જો કરવાનું હોય તો એનો સાપની યોનિમાં જ ગુજારો થાય. આ જે આખી વાત જે છે એનું હાર્દ જો આપણે સમજીએ તો તમોગુણ જે છે એ નાશ કરનારી વસ્તુ છે. તો કર્મ જે કરીએ એની પાછળ જો તમોગુણનો જો પાસ લાગે તો એ આપણી ગતિ ઊંધી થઈ જાય. આમ ભગવાન સ્વામિનારાયણ જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહીને જીવે જેવા કર્મ કર્યા હોય
અને જેવા ગુણના પ્રધાનપણે કરીને કર્મ કર્યા હોય એ મુજબ એને દેહ આપે છે. તો જે કર્મ સત્વ, રજસ અને તમસ આ 3 ગુણના પાસથી થાય છે, તે કર્મ જે છે તેને તેવા ફળ સ્વરૂપે બાંધે છે. તો સત્વ, રજસ અને તમસનો આ ત્રિકોણીય જંગ છે, એ ટ્રાયેંગ્યુલર ફોર્સ છે. એ 3 ચાલ્યા જ કરે છે આપણા જીવનમાં. માટે જ કોઈક તત્વચિંતકે કહ્યું છે કે ઉઠો તમસ સે, જાગો રજસ में, फिर क्या अटकना सत्व में, ચરૈ વેતી. મતલબ જ્યારે તમોગુણ આવે એટલે ઊભા થઈ જાઓ, એને ભગાડી મૂકો. જેમ ઘરમાં સાપ નીકળે તો આપણે શું કરીએ? એને વહેલામાં વહેલો બહાર નીકળે એવા પ્રયત્ન કરીએ, કાં તો મારી નાખીએ, કાં તો એને બહાર તગેડે મૂકીએ. કેમ? તો કે તમસનો પ્રતીક છે. એટલે ઉઠો તમસ છે. બીજું, જાગો રજસ મેં. જ્યારે રજોગુણનું સામ્રાજ્ય વધતું જાય, જીવનના બધા હિસાબ ફિટ બેસતા થાય, કોઈ વસ્તુની જીવનમાં કમી ના રહે, ત્યારે એ વખતે આપણે એમ કહીએ છીએ કે ભગવાનની મારા ઉપર બહુ જ દયા છે. પણ એ સાચી દયા નથી. એ રજસનું સુખ ભગવાન ભૂલાવશે. માટે જાગી જવું કહેતા એ સુખરૂપ વિષયોમાં દોષ પરઠીને ભગવાનની મૂર્તિ તરફ જવાના પ્રયત્નને વધારવા. એ રજોગુણનો જ્યારે વ્યાપ થાય ત્યારે આ વસ્તુનું અનુસંધાન રાખવું પડે અને પછી કર્મ કરવાનું. 3 નંબર એમાં આવે છે ફિર ક્યાં અટકના સત્વ મેં. તો સત્વગુણ પણ બાંધે છે. પેલી લોખંડની સાંકળ છે, આ સોનાની સાંકળ છે. લાધા ઠક્કરની જે મા હતા એને ફરી દેહમાં આવવું પડ્યું. કેમ કે સત્વગુણે યુક્ત જેને સંકલ્પ કર્યા હતા એને લીધે એને બીજો દેહ લેવો પડ્યો. એટલે સત્વગુણ એમ ખોટો નથી, પણ એ બાંધે છે તો ખરો જ. માટે આપણે 3 ગુણથી પર જ્ઞાનની સ્થિતિ કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું એ નિર્ગુણ અવસ્થા છે. આ વચનામૃતને આપણે ગઢડા મધ્યના 8મા વચનામૃત સાથે જો લિંક કરીએ તો આ બધા હિસાબ આપણા મળી જશે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, માટે અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. યજ્ઞ રહિતનું કલ્યાણ નથી, એ સર્વ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. અને એમ જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું જે સ્વરૂપ, જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ એવા ભગવાન એનો સાક્ષાત્કાર દર્શન થાય છે. અને એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. કોઈ પણ કર્મને કરાવનારી આપણી વૃત્તિઓ છે. એ વૃત્તિઓને જ ભગવાનના સ્વરૂપમાં હોમીએ એટલે એ કર્મના પાસ બળી જાય. માટે જ મુક્તાનંદ સ્વામી કહે છે તેમ, મુક્તાનંદ શ્રી ગુરુ ચરણ સેવતા, બ્રહ્મ અગ્નિ સર્વ કર્મ બાળે. ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવા જે કર્મ થાય તથા એમની આજ્ઞા મુજબ જે કર્મ થાય તે નિર્ગુણ બની જાય છે અને જીવને અમૃત પદ તરફ લઈ જાય છે. ભગવત પ્રીત્યર્થે કરેલ કર્મ બ્રહ્મના અગ્નિમાં બળી જાય છે. તેથી તેનો પાશ લાગતો નથી અને જીવ મુક્તિ તરફ ગતિ કરે છે. આમ શ્રીજી મહારાજે જીવ અને કર્મના સંબંધની જે વાત આ વચનામૃતમાં સમજાવી છે, જે અજોડ છે,
આ વાત જો સમજાઈ જાય તો જ સારા કર્મ થાય અને કર્મના બંધનમાંથી મુક્ત થવાય. આ વચનામૃતમાંથી આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ તો કયા ગુણનું પ્રધાનપણું રાખીને કર્મ કરીએ છીએ એનો એક આપણા જીવની અંદર વિચાર આવવો જોઈએ. તો બને ત્યાં સુધી સત્વગુણમય કર્મ કરવાના, અને એ સત્વગુણમય કર્મ કરતાં 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 આપણે એક એવી સ્થિતિએ પહોંચવાનું કે એ કર્મ જે છે એની અંદરથી આપણો કર્તા ભાવ નીકળી જાય અને એક કર્મની જે ક્રિયા જ રહી જાય. એવી ભાવદશામાં જે કર્મ જે થાય એનું આપણને બંધન નડતું નથી. અને એ ભગવાન સંબંધી જેટલા ગાઢ સંકલ્પ થાય, ભગવાનના સ્વરૂપ સંબંધી જેટલા ગાઢ સંકલ્પ થાય, એ આપણને ભગવાનની મૂર્તિની સમીપમાં લઈ જનારા બને છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.